શીતળા શાસને અમારા વાસમાં જે મહિમા ઉજવવામાં આવે છે એ આમ તમને બતાવું ચાલો માટે ખૂબ સરસ પ્રાચીન અને જૂની પરંપરામાં વર્ષોથી ચાલતી આવી છે એવા અમારા વાસમાં એક ભાઈ શીતળામાં બને છે અને બધા ભેગા થઈને જૂના મંડળની જે મોજ કરે છે ભાઈ જૂના અને પ્રાચીન. ચલો તમને ભજન સંભળાવું. અને આ છે આપણું મંડળ જે શીતળા સાતમના દિવસે જ આ આયોજન કરવામાં આવે છે. माहौल जोवा माहौल गरम થઈ ગયો ભડકા જો માની તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ શીતળા માતાજીના મંદિરે. જો બધી બહેનો ભેગી થઈને માં શીતળા માતાજીની પૂજા અને અર્ચના કરે છે. આપ જોઈ રહ્યા છો અને બાજુમાં નીલકંઠ મહાદેવનું મંદિર આપના દર્શન કરાવડાવું. આ નીલકંઠ મહાદેવનું મંદિર છે. અને હવે જે નાના નાના બાળકો જે માતાજી બનીને રમાડે છે એ તમને બતાવું, એટલે કે હાલરિયું ગવરાવે છે એ.
તો મિત્રો એક પછી એક વારાફરતી નાના નાના બાળકોને રમાડતા જાય છે અને હાલરિયું ગાતા જાય છે. જય મા સીતરામા. તો મિત્રો હવે હાલડિયું પત્યા પછી હવે મહોલ્લાની એટલે કે વાસની બધી બહેનો ભેગી થઈને મા શીતળા માતાજીની વાર્તા સાંભળશે અને વાર્તા સાંભળ્યા પછી જ ભોજન જમશે. તો મિત્રો વાર્તા સાંભળ્યા પછી બધી બહેનો ભેગા થઈને જુઓ માતાજીના ગુણગાન ગાય છે.
મિત્રો આ હતી અમારા ગામની જૂની પરંપરા એટલે કે શીતળા સાતમના દિવસે આ બધો મહિમા હોય છે. તો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો અમારા ધમાકા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય શીતળામાં.